સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય યથાવત રહ્યો છે। વોર્ડ નંબર 19 માં ભાજપે ભવ્ય જીત મેળવી છે। અશોકભાઈ શાહની આગેવાની હેઠળ આખી પેનલે જીત હાંસલ કરી છે। અંજણા દુંબાલ વિસ્તારમાં ભાજપે 7000 થી વધુ મતોની લીડ સાથે ભગવો લહેરાવ્યો છે। વિજય બાદ અશોકભાઈ શાહે આ જીતને કાર્યકર્તાઓ અને જનતાના વિશ્વાસની જીત ગણાવી છે। સુરતના વોર્ડ નંબર 19 માં ભાજપે એકતરફી જીત નોંધાવી છે। અશોકભાઈ શાહની પેનલને જનતાનું વિશાળ સમર્થન મળ્યું છે, જેના પરિણામે ભાજપે 7000 થી વધુ મતોની લીડ સાથે વિજય મેળવ્યો છે। અંજણા દુંબાલ વિસ્તારમાં ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળ્યો છે। વિજય બાદ અશોકભાઈ શાહે જણાવ્યું હતું કે આ જીત પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત અને જનતાના વિશ્વાસનું પરિણામ છે। તેમણે વધુમાં ઉમેર્યું કે વિકાસના કાર્યોને જનતાએ માન્યતા આપી છે। CR પાટીલ અને સંગીતાબેન પાટીલના માર્ગદર્શન હેઠળ ભાજપે આ વિસ્તારમાં શાનદાર દેખાવ કર્યો છે। વોર્ડ નંબર 19 માં ભાજપની આખી પેનલના વિજય સાથે પાર્ટીના કાર્યકર્તાઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। રમેશ પટેલ છે, વોર્ડ નંબર 19 માંથી ઉમેદવાર છું। આગળ જે પૂર્વ કોર્પોરેટર હતા એમને વિકાસની ગાથા લખેલી છે અને અમે આગળ વધારતા રહીશું। અને CR પાટીલ સાહેબ સંગીતાબેન ધારાસભ્ય માર્ગની બહુમતીથી જીત્યા છે। શ્રેય અમારા સબ કાર્યકર્તાઓ જાય છે, બૂથ પ્રમુખ છે, બધાને અમે શ્રેય અમને આપી। હું અશોક કુમાર માંગીલાલ શાહ, વોર્ડ નંબર 19 આંજણા ડુંબાલ। આ જીતને કઈ રીતે કોને સમર્પિત કરો છો અને કઈ રીતનું કામ અને શું કામગીરી કરશો? આ જીત અમારા વોર્ડના તમામ કાર્યકર્તાઓનો શ્રેય આપું છું। આદરણીય CR પાટીલ સાહેબ અને સંગીતાબેન પાટીલજીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા વોર્ડમાં થયેલા પૂર્વ પાર્ષદોએ કરેલા તમામ કાર્યોને જોઈને લોકોએ, નાગરિકોએ ફૂલ મત અમને આપ્યા છે અને આગળ પણ અમે આ રીતે જ વોર્ડની અંદર 4 કોર્પોરેટરશ્રીઓ કામ કરતા રહીશું। પૂરી પેનલથી અમે 7000 ઉપરની લીડથી અમે જીત્યા છે અને તમામ નાગરિકોનો, વોર્ડ નંબર 19 ના તમામ નાગરિકોનો, કાર્યકર્તા મિત્રોનો, દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।